બોલો હર હર મહાદેવ હર. પવિત્ર મંચ ઉપર પવિત્ર એવા સાધુ સંતો બિરાજમાન છે અને જે પ્રકારનું વાતાવરણ અહીંયા એન્ટ્રી થતાં જ મને જોવા મળ્યું, સંસ્કૃત ગાયની વાત, સનાતનની વાત, ગીતાની વાત, આપ સૌને ખબર છે કે ગીતા હવે અભ્યાસક્રમનો પણ ભાગ બની ચૂક્યું છે. દુનિયાભરમાં એકમાત્ર ગીતા એવી, એને પુસ્તક કહેવું કદાચ આખી દુનિયાની અંદર પુસ્તકના નામે ઓળખાય, પરંતુ આપણા હૃદયનું એ કમળ પુષ્પ છે. કોઈ પણ દુનિયાનો એવો અનુભવ એવો નહીં હોય કે જેનો જવાબ ગીતામાંથી ના મળે. એવી ગીતા અને સંસ્કૃત ભાષા દુનિયામાં બે જૂની ભાષાઓ, એક હિબ્રુ અને બીજી આપણી સંસ્કૃત. સંસ્કૃત એનાથી પણ પુરાણી છે, પરંતુ કમ ભાગ્યે બધા ધર્મ ધુરંધરો બેઠા છે. પણ સંસ્કૃતને આપણે કેમ જાણે આપણે એને લોકભોગ્ય ના બનાવી શક્યા. હિબ્રુમાં પણ એવું થયું, એને લોકભોગ્ય ના બની અને એના કારણે હિબ્રુ ભૂસાતી ગઈ અને સંસ્કૃત પણ એમાંથી અનેક ભાષાઓએ જન્મ લીધો. પણ જે મધર ટંગ કહેવાય, મધર એની જનની કહેવાય ભાષાની, એ સંસ્કૃત ધીમે ધીમે ખૂબ ઓછી અને કદાચ આ ભૂદેવો પૂરતી રહી, પવિત્ર કાર્યો પૂરતી રહી. હિબ્રુમાં પણ એવું થયું ને સંસ્કૃતમાં પણ એવું થયું. પરંતુ હવે સંસ્કૃતમાં વાતચીત પણ થઈ શકે, કેવળ ધાર્મિક કાર્યો માટે નહીં, પૂજા પાઠ માટે નહીં, કોઈ પણ ધાર્મિક કાર્ય કરવા માટે નહીં, પરંતુ એ સંસ્કૃત હવે આપણને જર્મની જ્યારે એનો આદર કરતી હોય ને આપણા અનેક ગ્રંથો ત્યાં જઈ અને અનેક શોધોની જનની બની શકે, એવી આપણી સંસ્કૃત ભાષા માટે આદરણીય નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત પ્રવૃત્તિશીલ છે. અને સંસ્કૃત પાઠશાળાઓ માટે પણ સરકારે ખૂબ સારી રીતે વિચાર્યું છે. સંસ્કૃત યુનિવર્સિટી અને સાથે સંસ્કૃત પાઠશાળા. બાળકે ભણતો હોય એ વખતે સંસ્કૃત એક ભાષા તરીકે નહીં, પરંતુ લોકભોગ્ય કેવી રીતે સંસ્કૃતને બનાવી શકાય એના માટેનો પ્રયત્ન પણ સરકાર તરફથી થઈ રહ્યો છે. અને આપ ખાતરી રાખજો, ગાયનું સ્થાન દિલમાં છે. ગાય આપણી માતા છે. 33 કરોડ દેવી દેવતાઓનો વાસ એમાં છે અને આપણે વર્ષોથી માનીએ છીએ. અને સાયન્ટિફિકલી એ પ્રૂવન છે કે ગાયનું એક અંગ એ માનવ જીવનના અને દુનિયાના કામમાં આવી શકે. જીવતી ગાય હોય કે મૃત ગાય હોય, એના પ્રત્યેક અંગની અંદર 33 કરોડ દેવી દેવતાનો વાસ આપણે એટલા માટે માનીએ છીએ કે ગાય મૃત અને જીવિત આ બંને સંજોગોની અંદર એ માનવ જીવન માટે અતિ ગુણકારી અને અતિ ઉત્તમ એવી ગાય માટે પણ સન્માન રાજ્યનું પણ છે. અને આવતા સમયમાં અને ચાલુ સમયમાં પણ ગાયનું સ્થાન અવિચળ છે અને અવિચળ રહેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આટલા બધા ભૂદેવોનો આશીર્વાદ જ્યારે રાજ્ય સરકારને પણ પ્રાપ્ત થયો હોય, સનાતનને પણ પ્રાપ્ત થયો છે. અને સનાતન એ કદાચ હું એવું માનું છું કે વિશ્વની અંદર કોઈ પણ ધર્મ હોય, યહૂદી હોય, ક્રિશ્ચિયન હોય, મુસ્લિમ હોય, પરંતુ આપણા ધર્મનું મૂળ એ આજ સુધી કોઈ શોધી શક્યું નથી. તમે ભગવાન રામની વાત લઈ લો, ભગવાન કૃષ્ણની વાત લઈ લો, ગીતાની વાત લઈ લો, અનેકવિધ ગુણ, એકે એક પાત્રનો ઇતિહાસ છે. તમે એવું ના કહી શકો કે રામાયણની અંદર ભગવાન રામથી ચાલુ થઈ અને જે આખી આપણી રામાયણ છે એની અંદરના તમામ પાત્રોનો ક્યાંક ને ક્યાંક એનો ઇતિહાસ આપણે અનેકવિધ પુસ્તકોમાં આપણે ભણ્યો પણ છે, વાંચ્યો પણ છે અને સમજ્યા પણ છીએ. ત્યારે આ એક સમાજનું પ્લેટફોર્મ અને દરેક સમાજ પોતે પોતાની રીતે પ્રયત્ન કરે, સમાજના લોકોને ભેગા કરી બદલાતા સમયની સાથે, કારણ કે હવે વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમય છે,
અને જ્યારે જ્ઞાનનો વિસ્ફોટ થતો હોય, ટેકનોલોજીનો વિસ્ફોટ થતો હોય, એટલે દુનિયા સાથે ચાલવું એ હવે ખૂબ નેસેસિટી બની છે, જરૂરિયાત બની છે. અને એ જરૂરિયાત જ્યારે બની હોય ત્યારે આપણા સનાતનને, આપણી મૂળ સંસ્કૃતિ અને ધરોહરને સાચવી, સાથે રાખી અને આવતી સમયની સાથે આપણે ચાલવું છે. 21મી સદીની સાથે ચાલવા માટે હવે વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા સંશોધિત તમામે તમામ શોધો, તમામે તમામ બિઝનેસીસ, અને હવે તો એઆઈના જમાનામાં છીએ, ડેટા સાયન્સ, મશીન લર્નિંગ, કેટલા વિષયોથી દુનિયા દોડી રહી છે. ત્યારે એ દોડતી દુનિયાની સાથે 2047નો ગોલ આદરણીય નરેન્દ્રભાઈએ જ્યારે મૂક્યો હોય, એટલે અહીંયા જે મને સ્ટોલ દેખાઈ રહ્યા છે એ સમાજ પોતે પોતાની રીતે પોતાના બંધુઓની સાથે મળી એ આગળ આવવાનો, અને દરેક સમાજ આવો પ્રયત્ન કરે, અને દરેક સમાજ જો આ પ્રયત્ન કરે તો આખું ગુજરાત અને આખો દેશ એક નવી ક્રાંતિ તરફ, એક નવા વિષય સાથે, ભલે ને 47માં આદરણીય નરેન્દ્રભાઈએ કહ્યું હોય એ પહેલાં આપણે વિકસિત દેશ બની શકીએ એ પ્રમાણેનું આજનું આયોજન મને દેખાઈ રહ્યું છે. આપ સૌને યજ્ઞેશભાઈનો ખૂબ આગ્રહ હતો. આજે 15મી માર્ચ ગ્રાહક દિન, અને એ ગ્રાહક દિનના નિમિત્તે મારા વિસનગરની અંદર મારો મત વિસ્તાર, ત્યાં આગળ એનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ હતો. આમ તો યજ્ઞેશભાઈનો આગ્રહ હતો સવારે આવો, પણ સવારે આવવાનો મેળ ના મળ્યો, એટલે બધા જ ભૂદેવોની માફી માગું છું. અને ભગવાન પરશુરામને યાદ કરી, એટલો બધો પાછા ગુસ્સો ના કરતા, ભૂદેવોના આશીર્વાદ જ કાયમ જોઈએ, અને ભૂદેવોના આશીર્વાદ મળે એટલે ભયો. રાજ્ય સરકાર આપની સાથે છે, ગુજરાતની સાથે છે, પ્રત્યેક સમાજની સાથે છે. અને એમાં પણ, અને ભૂતકાળમાં જ્યારે પણ રાજ્ય સત્તાઓ ચાલતી હતી એટલે રાજાઓના સલાહકાર પણ ભૂદેવો જ હતા. અને એ રાજ્ય સત્તાઓ ભગવાન રામથી માંડી અને છેક આપણી રાજાશાહી રહી, અંગ્રેજો અને મુગલોનો શાસનકાળ, એક અંધકાર યુગ, લગભગ 800થી 900 વર્ષના અંધકાર કાળ પછી આખી આપણે જે 11મી સદીથી લઈ અને 2000 સુધીની સદીમાં 18મી સદી પછી ધીમે ધીમે પ્રગતિની તરફ આપણે આગળ વધી રહ્યા છે. ત્યારે 21મી સદી ચોક્કસ આપ સૌના સહયોગથી, આપ સૌના જ્ઞાનથી આપણે ચોક્કસ એ વિકસિત દેશ તરફ આગળ વધવાના છીએ, એમાં શંકા નથી. ફરીથી બધા ભૂદેવોને પાય લાગણ કરું છું અને આપના આશીર્વાદની અપેક્ષા સાથે મારી વાતને પૂરી કરું છું. અહીંયા B2B, બિઝનેસ ટુ બિઝનેસ અને બિઝનેસ ટુ કન્ઝ્યુમર, તમે જે સંકલ્પ સાથે આ સમિટ કરી છે એને સફળતા મળે, અનેકવિધ નવા ધંધાઓ, નવા કસ્ટમર સાથે સમાજ અને સમાજના નવજુવાન જે ઉદ્યોગપતિઓ છે, વેપારીઓ છે, એમને નવા બિઝનેસીસ તરફ આગળ વધે એવી મારી શુભેચ્છાઓ સાથે ધન્યવાદ.